નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું દિલ્હીના પ્રગતિ મેદાનમાં આયોજિત ભારત મોબિલિટી 2024માં. અને અત્યારે આપણે છીએ ટાટા મોટર્સના સ્ટોલમાં કે જ્યાં ટાટા મોટર્સે પોતાના અનેક વાહનો ડિસ્પ્લેમાં મૂક્યા છે. તમામ ગાડીઓ વિશે આજે જાણીશું. ચાલો ભારત મોબિલિટી 2024માં ટાટા મોટર્સના જે સ્ટોલ છે તેની લઈએ મુલાકાત. દિલ્હીમાં યોજાયેલા ભારત મોબિલિટી ગ્લોબલ એક્સપોમાં ટાટા કંપનીએ પોતાના 3 SCV એટલે કે સ્મોલ કમર્શિયલ વ્હીકલ રજૂ કર્યા, જેમાં એક છે ટાટા એસ બાય ફ્યુઅલ એટલે કે ટાટા એસ CNG 2.0, જ્યારે બીજું વ્હીકલ છે ટાટા ઇન્ટ્રા V20 ગોલ્ડ અને ત્રીજું વ્હીકલ એટલે ટાટા એસ EV. સૌપ્રથમ વાત કરીએ ટાટા એસ CNG 2.0 ની, તો આ ગાડી છે બાય ફ્યુઅલ એટલે કે CNG ઉપરાંત પેટ્રોલથી પણ આ ગાડી ચાલે છે, જેથી પૈસાની પણ બચત થશે અને ખેતીલક્ષી, ફાર્મા, ફૂડ પ્રોડક્ટ, કોમર્સ, કન્સ્ટ્રક્શન, ફળફળાદી, શાકભાજી, વિવિધ બોટલ સહિતના કામમાં ખૂબ ઉપયોગી પણ થશે. હવે આ ગાડીના કેટલાક ટેકનિકલ પાસા પર પણ નજર કરી લઈએ તો આ ગાડીમાં 694 cc બાય ફ્યુઅલ RDE BS6 અને 4 સ્ટ્રોક વોટર કુલ્ડ એન્જિન આવે છે. આ ગાડીનો પેલોડ છે 640 કિલોગ્રામ, ઓવરઓલ લેન્થ છે 4075 mm, વ્હીલ બેઝ છે 2250 mm, ગ્રાઉન્ડ ક્લિયરન્સ છે 160 mm, જ્યારે કાર્ગો બોક્સનું ડાયમેન્શન છે 2508 mm બાય 1490 mm બાય 300 mm. આ ગાડીમાં ફ્રન્ટમાં પેરાબોલિક લિફ્ટ સ્પ્રિંગ પ્રકારનું સસ્પેન્શન અને રિયરમાં સેમી એલિપ્ટિકલ લિફ્ટ સ્પ્રિંગ પ્રકારનું સસ્પેન્શન આવે છે, જ્યારે ફ્રન્ટમાં ડિસ્ક બ્રેક અને રિયરમાં ડ્રમ બ્રેક આવે છે. પેટ્રોલની ટાંકીની ક્ષમતા છે 5 લીટરની, જ્યારે CNG સિલિન્ડરની ક્ષમતા છે 35 લીટરની. આમાં 2 સિલિન્ડર આવે છે એટલે કે 35 લીટરના 2 સિલિન્ડરની ક્ષમતા આ ગાડીમાં આવે છે. તો માનક વોરંટી 2 વર્ષ અથવા 72,000 કિલોમીટરની આવે છે. ટાટાના સ્ટોલ પર બીજી સ્મોલ કમર્શિયલ વ્હીકલ એટલે ટાટા ઇન્ટ્રા V20 ગોલ્ડ. આ છે ભારતની સૌપ્રથમ બાય ફ્યુઅલ પિકઅપ ટ્રક. આ ગાડી CNG અને પેટ્રોલ એમ બંને પર ચાલે છે. આ ગાડી ટાટાની પ્રીમિયમ ટફ ડિઝાઇન ફિલોસોફી પર બની છે. આ ગાડી 800 કિલોમીટરની વિસ્તૃત રેન્જ સાથે આવે છે. ઇન્ટ્રા V20 ગોલ્ડ પિકઅપ ગ્રાહકોને ભારતના સૌથી મોટા સર્વિસ નેટવર્ક દ્વારા સમર્થિત દૂરના સ્થાનો સુધી પહોંચવા માટે ઓલ ટેરેન ક્ષમતા સાથે CNG પિકઅપની કાર્યક્ષમતા અને નફાકારકતાનો લાભ લેવા સક્ષમ બનાવે છે. આ ગાડીમાં 2690 mm એટલે કે 8.8 ફૂટની સૌથી લાંબી લોડ બોડીની લંબાઈ આવે છે. બાય ફ્યુઅલ પિકઅપ માટે આ ગાડીની હાઈ રેટેડ પેલોડ ક્ષમતા 930 કિલોગ્રામથી 1000 કિલોગ્રામની આવે છે. સ્ટાન્ડર્ડ ઇલેક્ટ્રિક પાવર સ્ટીરિંગના કારણે ડ્રાઇવિંગનો આનંદ પણ આ ગાડીમાં બેવડાય છે. ઇકો મોડ સ્વિચ અને ગિયર શિફ્ટ એડવાઇઝરના કારણે ગાડી માલિકને ઘણો ફાયદો આમાં થાય છે. 175 mm નું હાયર ગ્રાઉન્ડ ક્લિયરન્સ પણ આમાં મળે છે. તો કનેક્ટિવિટી ફીચર્સ અને ખાસ કન્ડિશનમાં CNG પર પણ સ્ટાર્ટ થવાની આ ગાડીમાં ક્ષમતા છે. આ ગાડીની લંબાઈ 4460 mm, પહોળાઈ 1692 mm, ઊંચાઈ 1921 mm અને વ્હીલ બેઝ 2450 mm નો છે. આ ગાડીમાં CNG ટેન્કની ક્ષમતા ઓપ્શન 1 માં 110 લીટર જ્યારે ઓપ્શન 2 માં 80 લીટર છે. તો પેટ્રોલ ટેન્ક ક્ષમતા ઓપ્શન 1 માં 35 લીટર જ્યારે ઓપ્શન 2 માં 5 લીટરની છે. આ ગાડીની કુલ રેન્જ 300 થી 800 પ્લસ કિલોમીટરની રહેવાની છે. ભારત મોબિલિટી ગ્લોબલ એક્સપો 2024માં ટાટાની ત્રીજી સ્મોલ કમર્શિયલ વ્હીકલ એટલે SEV. જી હા, જ્યારે જમાનો EV નો હોય તો ટાટા કેમ પાછળ રહે. સિંગલ ચાર્જમાં 154 કિલોમીટરની સર્ટિફાઈડ રેન્જ સાથે આવતી આ ગાડી અત્યારે ધૂમ મચાવી રહી છે. આમાં સેફ ઓપરેશન માટે એડવાન્સ્ડ બેટરી કુલિંગ સિસ્ટમ છે. તો IP67 રેટેડ વોટર અને ડસ્ટ પ્રૂફ ડ્રાઈવ પાર્ટ્સ પણ આમાં મળે છે. ઓલ વેધર પ્રોટેક્શન, રીબૂસ્ટ એનર્જી મેનેજમેન્ટ સિસ્ટમ સાથે આ ગાડીમાં 7 વર્ષની બેટરી વોરંટી પણ મળે છે. આ ગાડીની લંબાઈ 3800 mm, પહોળાઈ 1500 mm, ઊંચાઈ 2635 mm અને વ્હીલ બેઝ 2100 mm નો છે, જ્યારે ગ્રાઉન્ડ ક્લિયરન્સ 160 mm નો આવે છે. આ ટાટા SEV નું કુલ વજન છે 1840 કિલોગ્રામ, જ્યારે પેલોડ છે 600 કિલોગ્રામ. આમાં સિંગલ સ્પીડ ગિયર બોક્સ, ક્લચ ફ્રી અને રિયર વ્હીલ ડ્રાઈવની સુવિધા પણ છે. આ વાહન હાઈ અપટાઇમ માટે રેગ્યુલર અને ફાસ્ટ ચાર્જિંગ સિસ્ટમને સપોર્ટ કરે છે. ટાટા SEV ની ઇલેક્ટ્રિક મોટર 36 bhp સુધીનો પાવર અને 130 ન્યૂટન મીટર ટોર્ક જનરેટ કરે છે. આ ગાડીમાં ચાર્જિંગ માટે 2 સેપરેટ ચાર્જિંગ પોઈન્ટ આપેલા છે. એક છે ફાસ્ટ ચાર્જિંગ માટે જ્યારે એક છે રેગ્યુલર ચાર્જિંગ માટે. આ ગાડીનો ફાસ્ટ ચાર્જિંગ ટાઈમ છે 105 મિનિટનો, જેમાં આ ગાડી 10% થી 80% સુધી ચાર્જ થાય છે. તો રેગ્યુલર ચાર્જિંગમાં આ ગાડી 6 થી 7 કલાકમાં 20% થી 100% સુધી ચાર્જ થઈ શકે છે. તો દોસ્તો, મને આશા છે કે દિલ્હીમાં આયોજિત ભારત મોબિલિટી 2024માં ટાટા મોટર્સનો જે સ્ટોલ છે જ્યાં અલગ અલગ SCV ગાડીઓ ડિસ્પ્લેમાં મુકાઈ તમામ વિગતો આપણે જાણી અને ઘણી બધી નવી નવી બાબતો પણ મેં તમને જણાવી જે તમારા માટે ઉપયોગી થઈ પડી હશે. જો આ વિડીયો પસંદ આવ્યો તો લાઈક અને શેર કરો અને આવા જ વિડીયો આગળ પણ જોવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. અને માની લો કે જો તમે આ વિડીયોને ફેસબુક પર જોઈ રહ્યા છો તો મારા પેજને લાઈક અને ફોલો કરી દો. આ વિડીયોમાં અત્યારે બસ આટલું જ. જય જય ગરવી ગુજરાત, જય હિન્દ.